ચાલો છોકરાઓ, આજે છોકરાઓ આપણે કોલ્બે સ્મિટ પ્રક્રિયા જે છે એની ચર્ચા કરવી છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે, આમાંથી કંઈક પૂછાય. આ પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાંથી કંઈક એવું આપણને પૂછી શકે. કઈ રીતે? ચાલો સમજાવું. તો આપણે આ પ્રક્રિયાની શરૂઆત જે છે એ ફિનોલથી કરશું. પણ હવે આપણને છોકરાઓ એટલી ખબર પડી ગઈ કે આપણો ભાઈબંધ ફિનોલ કોઈ દિવસ ડાયરેક્ટ પ્રક્રિયા કરતો નથી, બરાબર. એને ઉઠીને પહેલાં NaOH પીવા જોઈએ છે. જો એ તરત જ પેલું કામ કયું કરશે છોકરાઓ? NaOH પીવાનું કામ કરશે. અહીંયા આપણને પાણીનો અણુ છૂટો પડેલો જોવા મળશે. હવે તો કે હવે એમાંથી જે સરસ મજાની નિપજ બની એ જો આ છે O માઇનસ Na+. તો આજે બન્યું ને સોડિયમ ફિનોક્સાઇડ બન્યું. શું બન્યું છોકરાઓ? સોડિયમ ફિનોક્સાઇડ. આવી રીતે આ સોડિયમ ફિનોક્સાઇડ એટલે એ માધ્યમ થઈ ગયું. ફિનોલ પ્રક્રિયા કરવા માટે પહેલાં પોતે જાતે આપમેળે શેમાં રૂપાંતર પામે છે? તો કે ભાઈ સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર પામે. જો આ COO આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ આપણો ભાઈબંધ થઈ ગયો કાર્બન ડાયોક્સાઇડ. જો આ શું બની ગયો છોકરાઓ? કાર્બન ડાયોક્સાઇડ બની ગયો. હવે તો કે હવે ઈ આ બે વચ્ચે ઘૂસણખોરી કરશે. શું કરશે છોકરાઓ? ઈ આ બે વચ્ચે ઘૂસણખોરી કરશે. ઘૂસણખોરી કરીને એવી સરસ મજાની અસ્થાયી નિપજ બનાવી નાખશે. જો આવી રીતે છોકરાઓ આમ. એટલે અહીંયા જે આપણને મળ્યું એ ભાઈબંધનું નામ શું હતું? તો કે જો આ ભાઈબંધનું નામ હતું મધ્યવર્તી સંયોજન. અને સ્વાભાવિક વસ્તુ છે, મધ્યવર્તી સંયોજન છે એટલે કેવું હોય? તો કે ભાઈ અસ્થાયી હોય. અસ્થાયી ઘટકો શું કરે? અસ્થાયી ઘટકો સ્થાયી થવાના પ્રયત્ન કરે. કઈ રીતે? પુનઃ વિન્યાસ દ્વારા, બરાબર. ફરીથી પોતાની ગોઠવણી કરે અને એના કારણે અહીંયા શું બનવાનું છે? તો કે ભાઈ એના કારણે અહીંયા આવું બનશે. જો અહીંયા OH આવી બરોબર લખ્યું હતું. અહીંયા OH આવી જશે અને અહીંયા આવી જશે COO માઇનસ Na+. હવે જ્યારે પણ ફિનોલના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરતા હોય ને ત્યારે એક વસ્તુ યાદ રાખશો, પહેલા સ્ટેપમાં NaOH લેશું અને છેલ્લા સ્ટેપમાં એનું તટસ્થીકરણ કરશું HCl ની મદદથી. કોની મદદથી છોકરાઓ? HCl ખનિજ એસિડ આપણો. તો અહીંયા હું જો HCl સાથે પ્રક્રિયા કરવાની વાત કરું એટલે સ્વાભાવિક છે સોડિયમ ક્લોરિન સાથે જોડાય, તટસ્થીકરણની પ્રક્રિયા દ્વારા NaCl છૂટો પડે. જો આપણે લખીએ તટસ્થીકરણ, સારું લાગે. રેડી? કોની હાજરીમાં? ખનિજ એસિડની હાજરીમાં. અહીંયા શું મળ્યું છોકરાઓ? તો જો અહીંયા આપણને આવું મળ્યું. અહીંયા આવશે OH અને અહીંયા આવશે COOH. આ આપણો ભાઈબંધ કોણ બન્યો? તો કે આ તો હતો સોડિયમ સેલિસિલેટ. સેલિસિલેટ. અને આ આપણો ભાઈબંધ કોણ છોકરાઓ? સેલિસિલિક એસિડ. જો અને એનું IUPAC નામ લખવું હોય તો અહીંયા પહેલો નંબર, અહીંયા બીજો નંબર. એટલે અહીંયા શું લખાય? 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. શું લખાય છોકરાઓ? 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. જો તો આવી રીતે આખી પ્રક્રિયા લખી શકાય. હવે તો કે હવે આવશે છોકરાઓ ડાયા થવાની વાત. એટલે તો કે એટલે આપણે આના વ્યુત્પન્ન બનાવશું. શું બનાવશું છોકરાઓ? વ્યુત્પન્ન. વ્યુત્પન્ન એટલે એમાંથી જ બનતા જે બીજા અલગ અલગ પ્રકારના સંયોજન હોય એને વ્યુત્પન્ન કહેવાય. એવા આની પાસે બે વ્યુત્પન્ન આવેલા છે. કેટલા વ્યુત્પન્ન આવેલા છે છોકરાઓ? બે વ્યુત્પન્ન આવેલા છે. પણ એ બંને બનશે કઈ રીતે એ સમજાવું. જો આ આપણું છોકરાઓ સેલિસિલિક એસિડ.
હવે આ સેલિસિલિક એસિડની આપણે બે અલગ અલગ રીતની પ્રક્રિયાની વાત કરશું. જો પહેલા મારે પ્રક્રિયા કરવી છે કાર્બોક્સિલિક એસિડ સાથે, તો આ પ્રક્રિયાને આપણે કહીશું એસ્ટરીકરણ. જો આ પ્રક્રિયાને શું નામ આપશું છોકરાઓ? એસ્ટરીકરણ પ્રક્રિયાની તરીકે ઓળખાવશું. એસ્ટરીકરણ છે એટલે એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયા થાય એસિડની હાજરીમાં. શું બનશે? તો જો આપણે શીખવાડ્યું હતું ને કે ભાઈ અહીંથી OH અને આલ્કોહોલમાંથી હાઇડ્રોજન છૂટવો પડે, જો -H2O. અને હવે જે મુખ્ય નિપજ બની એ મુખ્ય નિપજ આવી હતી. જો છોકરાઓ અહીંયા આપણે OHની હળી કરવા ગયા નથી. અહીંયા એસિડમાંથી શું બનાવ્યું છે? આપણે એસ્ટર બનાવ્યું છે. નામ આવડશે આનું? તો કે હા આવડશે. શું નામ છે? મિથાઇલ સેલિસિલેટ. સેલિસિલેટ. આને બામ બોલાય છોકરાઓ. શું બોલાય? બામ બોલાય. બરાબર, ચાલો. અને હવે આનું જો IUPAC નામ લખવું હોય તો આનું IUPAC નામ આવું બનશે છોકરાઓ. પહેલા આપણે લખશું મિથાઇલ. બરાબર, એસ્ટર હોય એટલે પહેલા શું લખવું પડે? મિથાઇલ 2-હાઇડ્રોક્સી. જો બીજા નંબરના કાર્બન ઉપર કોણ? હાઇડ્રોક્સી. બેન્ઝોએટ. બરાબર, આને શું કહેવાય? મિથાઇલ 2-હાઇડ્રોક્સી બેન્ઝોએટ. અને આનો ઉપયોગ શેમાં થાય છે? બામ બનાવવા માટે થાય છે. ઓઇલ ઓફ વિટ્રિયોલ તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ઓઇલ ઓફ વિટ્રિયોલ. નીલગિરીનું તેલ એવું કહેવાય. બીજા નંબરની આપણે વાત કરીએ તો બીજી પ્રક્રિયાને બોલશું એસિટિલેશન. એસિટિલેશન પ્રક્રિયા. રેડી? ચલો, એસિટિલેશન. ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન એવું આપણે બોલતા નથી. આપણે શું બોલીએ છીએ? એસિટિલેશન પ્રક્રિયા. કઈ રીતે થાય? જો આવી રીતે. પહેલા સ્ટેપમાં આવશે NaOH. ચલો ભાઈ, NaOH આવે એટલે શું કરે? આ હાઇડ્રોજન, આ OH, H2O દૂર થાય અને આપણને શું મળી જશે છોકરાઓ? તો કે જો ભાઈ આપણને મળી જશે સોડિયમ ફિનોક્સાઇડ. અને બીજા સ્ટેપમાં કોણ આવશે? તો કે બીજા સ્ટેપમાં આવશે એસિટાઇલ ક્લોરાઇડ. હવે અહીંયા જે ઓલો સોડિયમ આવેલો હતો ને, એ સોડિયમ એની સાથે જોડાઈ જશે. જો એટલે NaCl છૂટવું પડશે. રેડી? અને આ COCH3 આ ઓક્સિજન સાથે જોડાઈ જશે. આ COCH3 કોની સાથે જોડાઈ જશે? તો કે ઓક્સિજન સાથે. જો આવી રીતે O C ડબલ બંધ O CH3. અહીંયા તો કે કાર્બોક્સિલિક એસિડની કાંઈ હળી કરવા ગયા નહોતા. એ એમનું એમ. કેમનું કેમ? એમનું એમ. ચાલો, હવે આમના નામ લખવા હોય તો કે લખાય. આ બની ગયું છોકરાઓ એસ્પેરિન. શું બની ગયું છોકરાઓ? એસ્પેરિન. આવી રીતે. અથવા ઓર્થો એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. હવે મારે ઓર્થો ન લખવું હોય તો IUPACમાં બગડો લખી નાખવાનો. રેડી? ચાલો, તો હવે આપણને આવી રીતના બે એના વ્યુત્પન્નો મળશે. એક કોણ? તો કે બામ બનાવવા કામ આવશે. અને બીજું કોણ? તો કે જો એસ્પેરિન. બરાબર? તો આ બે નવા સંયોજનો આપણને મળ્યા છે. અહીંયા સુધીનું આપણે વ્યવસ્થિત રીતે લખી લેશું. રેડી? કામની વસ્તુ છે. કેવી વસ્તુ છે? કામની વસ્તુ. ચલો આ જો, હાલો હવે આપણે વાત કરવી છે છોકરાઓ. અહીંયા ધ્યાન રાખો. આટલા જે 4 સરસ મજાના વ્યવસ્થિત ઉદાહરણ આપણે લીધા છે, એ 4 ઉદાહરણમાં શું કરશું? તો કે જો 4 ઉદાહરણમાં પહેલા તો નામ લખશું. બોલો ને જરાક, નામ બોલો ને. આનું નામ બોલો. આને બોલશું સેલિસાલ્ડીહાઇડ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આને બોલશું સેલિસિલિક એસિડ તરીકે.
આને છોકરા ઓળખશું મિથાઇલ સેલિસિલેટ, કાઉન્સમાં બામ લખશું. અને આની જો આપણે વાત કરીએ તો આ એસ્પેરિન, અને શેના તરીકે ઓળખશું? એસ્પેરિન જે છે એ એસ્પેરિન તરીકે ઓળખશું. રેડી? શૂટિંગમાં આવે અહીં હાલા રાખેલો. અહીંયા જુઓ છોકરાઓ, તમે બોર્ડ ઉપર જુઓ, તમે પણ બોર્ડ ઉપર જુઓ છોકરાઓ, બરાબર છે. ડાઉનફોલ જોવાની જરૂર નથી, એ બધું થયા રાખે. અહીંયા ધ્યાન રાખો. અહીંની જો આપણે વાત કરીએ તો પહેલા લખશું સિગ્મા બંધની સંખ્યા. બીજા નંબરની જો આપણે વાત કરીએ પાઈ બંધની સંખ્યા. ત્રીજા નંબરની જો વાત કરીએ પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આવી રીતે. ચોથા નંબરની વાત કરીએ અકાની સંખ્યા છોકરાઓ, અકા. અને પાંચમા નંબરની વાત કરીએ અકાના ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર છે? ચાલો, તો આટલી વસ્તુ જે છે એની આપણે ગણતરી બધા માટે કરવી છે. આવું એમસીક્યુમાં પૂછી લે. ચાલો, પહેલાં મને સિગ્મા બંધની સંખ્યા કેટલી થાય એ કહો. તો હું તમને પહેલાં જૂની હિન્ટ યાદ કરાવી દઉં. તમને એવું શીખડાવેલું હતું મેં કે જો આટલા કુંડાળાની વાત કરો છોકરાઓ, આટલા કુંડાળાની, આટલા આટલા, તો આને 12 સિગ્મા બંધ કહેવાય. કેટલા? 12. હવે સાંભળો, હાલો. 13, 14, 15. સિગ્મા બંધની સંખ્યા 15. પાઈ બંધ 1, 2, 3, 4. પાઈ ઇલેક્ટ્રોન 8. 1, 2, 3, 4. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 8. આવી રીતે. હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો હવે આપણને ગણતા આવડી ગયું. આટલું શું કહેવાય? 12, 13, 14, 15, 16. સિગ્મા બંધની સંખ્યા 16. પાઈ બંધ 1, 2, 3, 4, 8. રેડી? 1, 2, 3, 4, 5, 6. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 12. આવી રીતે. હવે અહીંયા જો આટલાની વાત કરીએ તો 12, 13, 14, 15, 16, 17, 18, 19. જોવો જોઈ, મારે 19 બંધ થયા. તમે પોતે ગણો તો તમારે કેટલા થાય? એ 19 જ થાય. ચલો, 1, 2, 3, 4. તો અહીંયા સિગ્મા બંધ અને પછી પાઈ બંધની સંખ્યા 4, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 8. 1, 2, 3, 4, 5, 6. અહીંયા અકાની સંખ્યા 6, અકા ઈની સંખ્યા 12. આવી રીતે. ચાલો અહીંયા જો, આ 12 હતા. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. અહીંયા કેટલી સંખ્યા થશે? 21. 1, 2, 3, 4, 5. પાઈ બંધની સંખ્યા 5, પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 10. હવે અકા 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા 8, અહીંયા આવશે 8 દુને 16. એમસીક્યુ માટે નાનકડું પણ સારું કામ આપણે કરી નાખ્યું છે. ચાલો, રેડી? ચાલો, હવે આપણે પાછું વ્યવસ્થિત રીતે બધું ભણીએ. બેન્ઝીનની બનાવટની જો વાત કરીએ છોકરાઓ, પરિવર્તનમાં પૂછ્યા. ક્યારેક એવું બની શકે કે પરિવર્તનમાં જે ઓલું વચ્ચેનું સ્ટેપ આવે છે ને, વચ્ચેનું સ્ટેપ, એમાં આ પૂછે. બાકી આ પ્રક્રિયા જે છે એ આમ જોવા જઈએ તો પૂછેબલ નથી. રેડી? કઈ રીતે? તો કે જો કેટલી સહેલી પ્રક્રિયા. તમે ફિનોલની પ્રક્રિયા ઝિંકની હાજરીમાં કરો. 11માં આપણે આવી પ્રક્રિયા પાકી કરીને રાજીના રેડ થઈ જતા હતા કે ઓહો ઓર્ગેનિક આવડી ગયું. બરાબર? આવી તમને 4-5 પ્રક્રિયા કરી દીધી હતી એટલે એમ થતું હતું 12માં તો ઓર્ગેનિક સહેલું જ લાગશે. પછી 12માં ઓર્ગેનિક જો આવું જ આવે છે, બેન્ઝીન. હવે આ કોણ? તો કે ફિનોલ. આ કોણ છોકરાઓ? તો કે જો બેન્ઝીન.
રેડી? હવે એક આ ભાઈબંધને પણ પાકો કરજો ને જરાક. આ એમસીક્યુ માટે અગત્યનો છે. શેના માટે અગત્યનો છે? એમસીક્યુ માટે અગત્યનો છે. કઈ રીતે? આવી રીતે છોકરાઓ, જો આપણે ફિનોલનું ઓક્સિડેશન કરવા જઈએ, 2 મિનિટ અહીંયા ધ્યાન રાખશું છોકરાઓ. જો હું ફિનોલ છે એનું ઓક્સિડેશન કરવા જાઉં, કોની હાજરીમાં આપણે ઓક્સિડેશન કરશું? તો કે K2Cr2O7 / H2SO4. પછી છે ને ઘણી વખત આ નો લખેલું હોય, આની બદલે H2CrO4 લખેલું હોય. આને છોકરાઓ ક્રોમિક એસિડ કહેવાય. શું કહેવાય? ક્રોમિક એસિડ. આનાથી લેબોરેટરીમાં કાચના વાસણ સાફ થાય. આ ક્રોમિક એસિડનો ઉપયોગ શું છે? કાચના વાસણ જે છે એ વાસણ સાફ કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે. પ્રક્રિયા એકદમ સરળ હતી. જો છોકરાઓ, પ્રક્રિયા કંઈ એટલી બધી અઘરી નહોતી, પણ પછી એનું જે ઓલું ચલરૂપક બંધારણ બને છે ને, એને પણ તમે ધ્યાનમાં રાખજો. જો કેવી રીતે ખબર છે? જો સમજાવું છું આવી રીતે. થોડુંક આમ તમે ભણવામાં ધ્યાન રાખતા જાઓ ને, પછી વાંધો ન આવે. આ આપણો ઓલો સામાન્ય નામવાળો ભાઈબંધ, આની અંદર એક ચલરૂપક પ્રક્રિયા થાય અને પ્રક્રિયાને અંતે આવું બને, જેને આપણે બેન્ઝોક્વિનોન તરીકે ઓળખતા ને, એ જો આવી રીતે બનશે. આ ઓક્સિજન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન લઈ અને અહીંયા દ્વિબંધ રચશે. જો એટલે અહીંયાથી શું થયું છોકરાઓ? તો કે અહીંયાથી આ હાઇડ્રોજન છૂટો પડ્યો. પછી જો આ બંધના ઇલેક્ટ્રોન ફરતા અહીંયા આવ્યા, એટલે એની સંયોજકતા વધી. એટલે આ બંધના ઇલેક્ટ્રોન ફરતા અહીંયા આવ્યા, એટલે અહીંયા પણ દ્વિબંધ રચાણો. અને અહીંથી શું બન્યું? અહીંથી આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને છૂટો પડ્યો. આને ઇલેક્ટ્રોન દીધા, આને ઇલેક્ટ્રોન લીધા. બરાબર? ચાલો, આને ઇલેક્ટ્રોન દીધા, આને ઇલેક્ટ્રોન લીધા. બરાબર? આવી રીતે. તો હવે શું છૂટું પડ્યું છોકરાઓ? તો કે હવે અહીંયા હાઇડ્રોજન છૂટો પાડી દીધો. જો આમ, રેડી? અને હવે જે નવું બંધારણ બન્યું ને, એને જરાક જોવો જોઈએ કેવું છે. તો કે સારું છે. અહીંયા ડબલ બંધ, અહીંયા તો કંઈ હળી કરવા ગયા નહોતા. આ બંધ અહીંયા આવી ગયો અને અહીંયા પણ શું આવી ગયું? ડબલ બંધ. જો આવી. આને આપણે સામાન્ય નામમાં શેના તરીકે ઓળખતા? બેન્ઝોક્વિનોન તરીકે. શેના તરીકે? બેન્ઝોક્વિનોન. IUPAC નામ લખવું હોય તો લખાય. IUPAC નામ લખવું હોય તો લખાય, વાંધો નહીં. ચકેડું છે એટલે શું લખાય? સાયક્લો. સાંભળજો, ચકેડું છે એટલે શું લખાય? સાયક્લો. 6 કાર્બન છે એટલે શું લખાય? હેક્ઝેન. ડબલ બંધ બીજા અને પાંચમા ઉપર છે. જો 2,5 ડાયઇન અને પહેલા અને ચોથા ઉપર કીટોન આવેલું છે, 1,4 ડાયઓન. આવું IUPAC નામ બને. આમાં હું તમને એક હોમવર્ક આપું છું. સિગ્મા, પાઈ ઇલેક્ટ્રોન, આની સંખ્યા ગોતીને લખી નાખજો. બરાબર? પછી ઓલું રીતે એમ અકાઈ બધું ગોતી લેવાનું. બરાબર? જેટલું આવડે એટલું તમને કંઈ નવાઈ ન લાગવી જોઈએ. કોઈ પણ MCQમાં કંઈક વસ્તુ આવે તો આપણને આટલું ભણ્યા પછી નવાઈ લાગવી જોઈએ નહીં, તરત જ આવડી જવું જોઈએ. રેડી? ચાલો, હવે નવો ટોપિક કયો આવશે છોકરાઓ? ઈથરની બનાવટ. શું આવશે? ઈથરની બનાવટ. 2 પ્રકારના છે, સમમિત અને અસમમિત. પહેલા આપણે સમમિત ઈથર વિશેની વાત કરશું. શેની વાત કરશું છોકરાઓ? સમમિત ઈથરની બનાવટ. શેમાંથી બનાવવો છે સમમિત ઈથર? તો કે ભાઈ આલ્કોહોલમાંથી. જો આલ્કોહોલમાંથી બનાવવો છે તો અગત્યનું શું રહેશે? તો કે ભાઈ અગત્યનું રહેશે તાપમાન. શું અગત્યનું રહેશે? તાપમાન અગત્યનું રહેશે. ભણેલા છો ને બધું? તાપમાન બદલાય તો નિપજ બદલાઈ જાય.
તાપમાન બદલાય તો નિપજ બદલાઈ જાય. કઈ રીતે? આવી રીતે. જો CH3 CH2OH આપણે ઇથેનોલની છોકરાઓ પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને કરીએ H2SO4 ની હાજરીમાં તો અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા થઈ જશે. કઈ પ્રક્રિયા થઈ જશે? બીટા વિલોપન પ્રક્રિયા. અને અહીંથી OH અહીંથી H, જો પાણીનો અણુ છૂટો પડી જશે અને આલ્કીન બની જશે. જો CH2 ડબલ બંધ CH2 આવી રીતે. જો તમે તાપમાન ઉપર ધ્યાન રાખવા નહીં જાઓ તો આ જ ઇથેનોલ તમને ઇથરની બદલે ઇથિન આપી દેશે. શું આપી દેશે છોકરાઓ? ઇથિન, આલ્કીન આપી દેશે. હવે અહીંયા જો છોકરાઓ, માની લો કે આ જ ઇથેનોલ મારે જોઈ છે. આ જ ઇથેનોલ આપણે છોકરાઓ જોઈ છે આવી રીતે. પણ તમે તાપમાન એનું મેન્ટેન રાખો. તમે એનું તાપમાન જે છે એ કેવું રાખો છોકરાઓ? મેન્ટેન. 413 કેલ્વિન નીચું તાપમાન લઈ જાઓ. કેવું લઈ જાઓ? નીચું તાપમાન. કોની હાજરીમાં? H2SO4 ની હાજરીમાં. શું થશે? SN2 ક્રિયાવિધિ થશે. કઈ થશે છોકરાઓ? SN2 ક્રિયાવિધિ. અને SN2 ક્રિયાવિધિને આધારે શું બનશે? તો કે જો SN2 ક્રિયાવિધિને આધારે છોકરાઓ અહીંથી H2O તો છૂટું પડશે, પણ મેઇન રાજી ખુશીની વાત એ છે કે અહીંયા આપણને ઈથર મળશે. જો અહીંયા કોણ મળશે? ઈથર નિપજ તરીકે મળશે. જો જોઈ આ હતું કોણ? ઇથેનોલ. આ હતું કોણ? ઇથેનોલ. આ કોણ બન્યું છોકરાઓ? આ બન્યું ડાય ઇથાઇલ ઇથર. જો આ શું બની ગયું? ડાય ઇથાઇલ ઇથર આપણને મળી ગયું. રેડી? તો એક વખત આના ઉપર ઉડતી નજર નાખી દો ને જરાક. ચાલો હવે આ જો છોકરાઓ, હાલો સમમિત ઇથરની જો આપણે વાત કરીએ તો સમમિત ઇથર માટે આપણે SN2 ક્રિયાવિધિની ચર્ચા કરશું. ક્યારેક ઓલા AR પ્રકારના પ્રશ્ન નથી હોતા, કારણ અને વિધાન આપો, અથવા TF પ્રકારના પ્રશ્નો હોય, એમાં આવી બધી વસ્તુઓ પૂછાવાના ચાન્સ રહે. શેમાં રહે? એમાં આવી બધી ક્રિયાવિધિના વચ્ચેના સ્ટેપ હોય ને, એ કોક દીક અઘરું બનાવવું હોય તો આ વસ્તુનો ઉપયોગ કરે. પણ તમે બધા તો ભણેલા જ છો, બોર્ડ ઉપર ધ્યાન રાખો છો વ્યવસ્થિત રીતે, એટલે આ બધું આપણને આવડે. હવે પહેલા જરાક પ્રક્રિયા ફરીથી લખું છું. પ્રક્રિયા કઈ હતી છોકરાઓ? કે બે અણુ ઇથેનોલ જો આપણે લઈએ, શેના ઉપર ધ્યાન રાખવાની વાત છે? તાપમાન ઉપર. તાપમાન કંટ્રોલમાં રાખવું જરૂરી છે. તો અહીંયા છોકરાઓ આપણને આવો સમમિત ઇથર જે છે એ સમમિત ઇથર આપણને જોવા મળશે. તો હવે હું કેટલી વસ્તુ ઉપર ધ્યાન રાખીશ? તો કે એક ધ્યાન રાખીશ ઇથેનોલ ઉપર, બીજું ધ્યાન રાખીશ H2SO4 જેને આપણે ઓળખશું એસિડ ઉદ્દીપક તરીકે. જો આને શેના તરીકે ઓળખશું? એસિડ ઉદ્દીપક તરીકે. અને પાણીનો અણુ આપણને છૂટો પડેલો જોવા મળે છે. અને મુખ્ય નિપજ તરીકે શું જોવા મળે છે છોકરાઓ? તો કે ભાઈ ડાય ઇથાઇલ ઇથર છૂટું પડેલું જોવા મળે છે. ચાલો જો હવે તો કે જો આપણે અલગ અલગ પ્રકારના તબક્કાની ચર્ચા કરવાની થશે, એટલે એમાં આવશે તબક્કા નંબર 1. આ તબક્કા નંબર 1માં શું થવાનું છે? તો કે ભાઈ જો આપણે તબક્કા નંબર 1ની વાત કરીએ ને તો આવી રીતે આલ્કોહોલ એસિડ ઉદ્દીપક સાથે જોડાય છે
અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે. શું બનાવશે છોકરાઓ? પ્રોટોનેટેડ આલ્કોહોલ નિપજ તરીકે બનાવશે. જો આવી રીતે. હવે આની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? H+. તો આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ધન વીજભારિત હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા જાય. હંમેશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ પ્રક્રિયા કરવા જવાનું. શું બની ગયું? CH3 CH2O હાઇડ્રોજન હાઇડ્રોજન. હવે આપણને નિયમનિષ્ઠ ભાર વિશે ખબર છે, બરાબર? ચાલો, શું બન્યું? તો કે આ હતું આલ્કોહોલ, આ હતું એસિડ ઉદ્દીપક. જો આ કોણ હતું? એસિડ ઉદ્દીપક. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ કહેવાય. પ્રોટોનેટેડ આલ્કોહોલ. પણ અહીંયા ધ્યાન રાખશો, અહીંયા કાર્બોકેટાયન બનાવવાનો નથી. અહીંયા કાર્બોકેટાયન બને નહીં. ધ્યાનમાં એ રાખવાનું છે. કારણ અહીંયા આપણે માથે લખ્યું જ છે SN2 ક્રિયાવિધિ પ્રમાણે નિપજ મળશે. તો હવે આપણે શું લખશું છોકરાઓ? તો કે પ્રોટોનેટેડ આલ્કોહોલ મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થાનું નિર્માણ કરે છે. જો SN2 ક્રિયાવિધિમાં કાર્બોકેટાયન નહોતો બનતો, મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા બનતી. કઈ રીતે? આવી રીતે. CH3 CH2OH એ કોની ભેગું જોડાવા આવશે છોકરાઓ? તો કે આપણા પ્રોટોનેટેડ આલ્કોહોલ સાથે. આમ હવે આના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડાયરેક્ટ કાર્બન ઉપર એટેક કરશે. કોના ઉપર? કાર્બન ઉપર એટેક કરશે. અને હવે અહીંયા મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા દ્વારા પાણીનો અણુ છૂટો પડશે. જો આ કાર્બન સાથે જોડાય છે, પ્રોટોનેટેડ આલ્કોહોલના કાર્બન સાથે. શું બની ગયું છોકરાઓ? CH3 CH2. જો ઓક્સિજન, હાઇડ્રોજન, અને આ બાજુએ પાછું કોણ આવી ગયું? CH2 CH3. રેડી? હાઇડ્રોજન હતો એટલે આ પાછો શું બની ગયો? તો કે આ બની ગયો પ્રોટોનેટેડ ઇથર. બરાબર? આ શું બની ગયું છોકરાઓ? તો કે આ બની ગયું પ્રોટોનેટેડ ઇથર. જે છે એ ઇથર બની ગયું. આવી રીતે. તો હવે તબક્કા નંબર 3માં શું થતું હોય છોકરાઓ? તો કે ભાઈ સ્વાભાવિક છે, આપણે તમને કીધું જ તું કે આલ્કોહોલ લેવાનો છે, એસિડ ઉદ્દીપક લેવાનો છે, પાણીનો અણુ છૂટો પાડશું. પાણીનો અણુ છૂટો પાડી દીધો. હવે એસિડ ઉદ્દીપક એને પાછો આપી દેશું. એસિડ ઉદ્દીપક શું કરશું? એને પાછો આપી દેશું. એટલે અહીંયા શું આવશે છોકરાઓ? તો કે એસિડ ઉદ્દીપક મુક્ત થઈ, એસિડ ઉદ્દીપક મુક્ત થાય છે. એસિડ ઉદ્દીપક આપણે લીધો તો હવે એને પાછો આપી દેવાનો. ચાલો, તો અહીંયા આવી નિપજ મળી. CH3 CH2O પ્લસ હાઇડ્રોજન CH2 CH3. અને હવે આ પ્રક્રિયા થતી હોય એટલે શું થાય? તો કે જો પ્રક્રિયા થતી હોય એટલે અહીંયાથી એસિડ ઉદ્દીપક છૂટો પડશે અને દાંત કાઢીને મુખ્ય નિપજ તરીકે આવો સમમિત ઇથર જોવા મળશે. શું જોવા મળશે? આવો સમમિત ઇથર જે છે ઇથર જોવા મળશે. રેડી? તો અહીંયા તમે કયા કયા શબ્દો ઉપર ધ્યાન રાખશો? એસિડ ઉદ્દીપક ઉપર, પ્રોટોનેટેડ આલ્કોહોલ, મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા. અહીંયા મેં ક્યાંય કાર્બોકેટાયન એવો શબ્દ વાપર્યો નથી. અને એસિડ ઉદ્દીપક પાછો આપશું, આપણને મુખ્ય નિપજ પાછી મળશે. રેડી? ચાલો, તો આવી રીતે આખી સમમિત ઇથરની ક્રિયાવિધિ જે છે દર્શાવી શકાય. રેડી? ચાલો, અહીંયા સુધી આજે છોકરાઓ રાખીએ છીએ. બહુ અગત્યની વસ્તુ છે, ટાઈમ કાઢીને લખી લ્યો.